જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે નિભાવી લેવામાં મજા. અબ્રાહમ લિંકન વકીલ હતા, પણ બીજાથી અલગ પ્રકારના વકીલ. એની પાસે કોઈ કેસ આવતો તો સૌથી પહેલા એ સમાધાન નું કરતા, બંનેને ભેગા કરે, બંનેની વાત સાંભળે અને પછી બંનેને સમજાવે. સમજી જાય એટલે કેસ પૂરો, અને પોતાની ફી પણ ન લે. આવા અલગ માટીના વકીલ હતા. ફી બાબતે ક્યારેય ન જોતા. એક વખત એક ખેડૂત લિંકન પાસે આવ્યા અને કહ્યું કે મારે ફરિયાદ કરવી છે, કેસ કરવો છે, તો તમે મારો કેસ સંભાળો, તમે જેટલા માંગશો ને એટલા રૂપિયા આપીશ. લિંકને પૂછ્યું કે સારું ભાઈ, કોની સામે કેસ કરવો છે? કે મારા પાડોશી સામે. એ પાડોશી ખેતરનો ખેડૂત મને હેરાન કર્યા કરે છે, એની સામે મારે કેસ કરવો છે, તો તમે કેસ લઈ લો. સારું. એ કેટલા સમયથી સાથે રહો છો? 15 વર્ષથી અમે સાથે રહીએ છીએ. લિંકને પૂછ્યું કે 15 વર્ષની અંદર ઝઘડો કેટલી વખત થયો? એ કે 2-3 વખત ઝઘડો થયો. સારું, 2-3 વખત થયો એટલે એમ લાગે છે કે એ સાવ ખરાબ નથી? પેલા ભાઈ કે ના, સાવ ખરાબ તો નથી. સારું, આગળનો પ્રશ્ન કે 15 વર્ષની અંદર તમને સુખ દુઃખમાં ક્યારેય મદદ કરી છે? યાદ કરો. એટલે પેલા ખેડૂતે યાદ કર્યું, હા, ઘણી વખત મને એને મદદ કરી છે. તમે એને મદદ કરી છે? હા, મેં પણ એને મદદ કરી છે. સુખ દુઃખમાં ભાગીદાર બન્યા છે. સારું, તો આટલો સમય તમે સુખ દુઃખની અંદર સાથ આપ્યો છે, અને એક નાનકડી એવી બાબતમાં તમે કેસ કરવા માટે આવ્યા છો. સાંભળો, આ મારો એક ઘોડો છે. આ ઘોડોને હું વર્ષોથી રાખું છું. આની ખામી ખૂબી બધી જ મને ખબર છે. હું એવું નથી કહેતો કે આ ઘોડો સંપૂર્ણ છે, એમાં કોઈ ખામી જ નથી. પરંતુ આટલા વર્ષથી આ ઘોડો મારી સાથે છે, એટલે મને એની ખામી અને ખૂબી બંનેની ખબર છે. એટલે હું એને નિભાવી લઉં છું. એની ભૂલોની મને ખબર છે, પરંતુ મને ખબર છે કે શું ભૂલ કરવાનો છે. એટલે હું એક ભૂલને કંટ્રોલ કરી શકું છું. જો આ ઘોડો વેચી દઉં અને બીજો ઘોડો લઈ આવું, તો એની ખૂબી ખામી એનાથી હું અજાણ હોઉં, એટલે હું નિભાવી ન શકું. ક્યારે શું વર્તન કરે ત્યારે નક્કી નહીં, એમાં તો નુકસાન છે, અને ક્યારેક મને પણ મોટું નુકસાન જઈ શકે. આટલી વાતો કર્યા પછી પેલા ખેડૂતને એના પાડોશીની સારી વાતો યાદ આવી અને કેસ કરવાનું માંડી. એને એમ થયું કે એ બોલ્યો પણ હું બોલ્યો છું, એટલે મારી પણ ભૂલ તો છે. એટલે હવે મારે કેસ નથી કરવો, હવે હું નિભાવી લઈશ, અને હું આમ જ આગળ વધતો રહીશ. ત્યારે લિંકને કીધું કે સાંભળો ભાઈ, કોઈ પણ માણસને પોતાની જેવો બનાવવા ન ઈચ્છો, કારણ કે એ તો અલગ છે. એ એની રીતે જીવે, તમે તમારી રીતે જીવી શકો છો. એમને જે કરી શકે એમાં તમે મદદ કરી શકો, પણ તમારી જેવો બનાવી ના શકો. ગુજરાતીની અંદર કવિતા, ગુજરાતીની અંદર પણ હતી, કુટ કહે આસમામાં વાકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓ પક્ષીઓ અપાર છે, પછી તો કેટલા અંકો વાક, કૂતરાની પૂંછડી વાકી, વાઘના તો નખ વાકા, બધાયના અંગો વાકા, બધાયના સીધા કરવા જઈ કેમ મેળાવે? ન મેળાવે. એવી જ રીતે વ્યક્તિઓના વિચારો, લાગણીઓ અલગ હોય, એને ભેગા કરીએ તો થાય નહીં. એટલા માટે એને નિભાવી લેવા જોઈએ. પતિ હોય, પત્ની હોય, મા બાપ હોય, બાળક હોય, એના સંપૂર્ણ તમારી જેવો ન બની શકે, પરંતુ એને નિભાવી, એને પ્રેરણા આપીને આગળ લઈ જઈ શકે.